નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરવાના છીએ ધોરણ 9 માં આપણે જે નવી સ્વાધ્યાયન પોથી આપવામાં આવેલી છે, જેમાં મિત્રો ભાગ નંબર 2 માં જે તમારું સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 2 આપેલ છે, પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ, જેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલા તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના તમામ સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશનના વિડીયો મોકલી શકીએ। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 આપેલ છે, જેમાં મિત્રો અ વિભાગ અને બ વિભાગની અંદર જોડકા જોડવાના છે। પહેલું છે અફીણનો વિગ્રહ। તો અફીણનો વિગ્રહ તેમાં મિત્રો ચીનનો પરાજય થયો હતો, એટલે ડી જવાબ આવશે। બીજું, પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ। તો પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ હતું ફ્રેન્કફર્ટની સંધિ। ત્રીજો, વર્સેલ્સની સંધિ જૂન 1919માં થઈ હતી। રશિયાની બોલ્શેવિક ક્રાંતિ, જે મિત્રો 1917માં થયેલી છે। અને રાષ્ટ્રસંઘની રચના। તો રાષ્ટ્રસંઘની રચના મિત્રો 10 જાન્યુઆરી 1920ના રોજ કરવામાં આવી હતી। પ્રશ્ન 2ની વાત કરીશું, જેમાં વિધાનો ખરા અને ખોટા લખવાના છે। પહેલું છે અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે યુદ્ધ થયું। તો આ વિધાન ખોટું છે, મિત્રો ચીન વચ્ચે થયું હતું। 2, જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો હતો। તો આ વિધાન સાચું છે। 3, ફ્રાન્સમાં હવે યુદ્ધ એ જ કલ્યાણ નીતિનું જોર પકડ્યું હતું। તો આ વિધાન ખોટું છે, મિત્રો યુરોપની અંદર પકડેલું છે। 4, પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે 6 અને ધરી રાષ્ટ્રોના પક્ષે 22 રાષ્ટ્રોએ ભાગ લીધો હતો। તો આ વિધાન પણ ખોટું છે, મિત્રો રાષ્ટ્રો 24 અને ધરી રાષ્ટ્રોમાં 4 આવશે। 5, વર્સેલ્સની સંધિથી ફ્રાન્સનું અર્થતંત્ર છીન ભીન થઈ ગયું હતું। તો આ વિધાન મિત્રો ખોટું છે। 6, ઈસવીસન 1917માં રશિયાની પ્રજા જારશાહીના દમન નીચે કચડાઈ હતી। તો આ વિધાન સાચું છે। 7, મેન્શેવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા। તો આ વિધાન પણ સાચું છે। 8, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની જાળવણી એ રાષ્ટ્રસંઘનું ઉદ્દેશ હતું। તો આ વિધાન મિત્રો સાચું છે। ચાલો હવે પ્રશ્ન 3ની વાત કરીશું, જેની અંદર વિકલ્પ સ્વરૂપે ખાલીજગ્યા પૂર્ણ કરવાની છે। પહેલું છે ખાલીજગ્યા, એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં ખાલીજગ્યા યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા। તો જવાબ આવશે પશ્ચિમ। 2, આલ્સેસ અને લોરેન્સ ખાલીજગ્યા દેશના 2 પ્રદેશ હતા। જવાબ આવશે ફ્રાન્સ। 3, અમેરિકા મિત્ર રાષ્ટ્રોના પક્ષે ખાલીજગ્યા વર્ષમાં યુદ્ધમાં જોડાયું। તો જવાબ આવશે એપ્રિલ 1917। 4, નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધની ખાલીજગ્યા ગણાવ્યું હતું। તો પવિત્ર કાર્ય ગણાવ્યું હતું। 5, રશિયામાં 22 જાન્યુઆરી 1905ના દિવસે ઇતિહાસમાં ખાલીજગ્યા તરીકે ઓળખવામાં આવે છે। તો જવાબ આવશે લોહિયાળ રવિવાર। 6, અમેરિકાના રાષ્ટ્રપતિ ખાલીજગ્યાનું રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું। જવાબ આવશે વુડરો વિલ્સન। 7, લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે ખાલીજગ્યા વર્ચસ્વમાં માનતો હતો। તો જવાબ આવશે શ્રમજીવી લોકોના વર્ચસ્વમાં માનતો હતો। પ્રશ્ન નંબર 4 છે, જેમાં વિકલ્પ સ્વરૂપે પ્રશ્નો આપેલા છે, તેનું આપણે સોલ્યુશન કરીશું। પહેલું, નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર કયા રાષ્ટ્રનો કબજો હતો? તો જવાબ આવશે બી, સ્પેન। 2, ભારતના પડોશી દેશો શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર અને મલાયામાં કયા રાષ્ટ્રે સામ્રાજ્ય સ્થાપ્યું હતું? જવાબ આવશે ડી, ઇંગ્લેન્ડ। 3, ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે શાના વેપારના કારણે યુદ્ધ થયું હતું? જવાબ આવશે ડી, અફીણ। 4, ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સ કયા પ્રદેશો ગુમાવ્યા હતા? જવાબ આવશે સી, આલ્સેસ અને લોરેન્સના પ્રદેશ। 5, શક્તિમાનને જ જીવવાનો હક છે, આ સિદ્ધાંત કયા જર્મન લેખકે પ્રચલિત કર્યો હતો? જવાબ આવશે ટ્રેટસ્કે। 6, જર્મનીમાં ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદના પ્રણેતા કોણ હતો? તો જવાબ આવશે સી, કેસર। 7, પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી હતી? જવાબ આવશે વર્સેલ્સની સંધિ। 8, બ્લેક હેન્ડ નામના ઉગ્રવાદી સંસ્થા કયા દેશમાં સ્થપાઈ હતી? તો જવાબ આવશે સી, સર્બિયા। 9, પરદેશ વિશ્વયુદ્ધ માટે કયા દેશને જવાબદાર ગણવામાં આવ્યું? જવાબ આવશે ડી, જર્મની। 10, પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ કઈ સાલમાં થયો હતો? જવાબ આવશે ઈસવીસન 1914માં। હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5 છે, જેમાં 1-2 વાક્યમાં જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન છે, એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં કયા રાષ્ટ્રો મુખ્ય હતા? તો તેમાં મિત્રો આવશે પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો। 2, વિશ્વમાં ખનિજ તેલના વિપુલ ભંડારો કયા કયા દેશમાં છે? તો જવાબ આવશે ઈરાન, ઈરાક, કુવેત, સાઉદી અરેબિયા અને બહેરીનમાં વિપુલ ભંડારો જોવા મળે છે।
3. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વ કયા 2 જૂથોમાં વહેંચાયેલું હતું? તો જેમાં પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં મિત્રો મિત્ર રાષ્ટ્રપક્ષી 24 અને ધરી રાષ્ટ્રપક્ષી 4 રાષ્ટ્રોમાં એમ 2 જૂથોમાં વહેંચાયેલું હતું. 4. પ્રથમ વિશ્વયુદ્ધ પછી કઈ સામાજિક સમસ્યાઓ ઉદ્ભવી હતી? તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી મિત્રો અછત, બેકારી, ભૂખમરો, હડતાલ અને તાળાબંધી વગેરે સામાજિક સમસ્યાઓ ઉદ્ભવી હતી. 5. વર્સેલ્સની સંધિમાં કોણે મહત્વની કામગીરી બજાવી હતી? જવાબ: વર્સેલ્સની સંધિમાં અમેરિકન પ્રમુખ વુડરો વિલ્સન, બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ, ફ્રાન્સના વડા ક્લેમેન્સાએ અને ઇટલીના ઓર્લેન્ડોએ મહત્વની કામગીરી બજાવી હતી. પ્રશ્ન નંબર 6. રશિયા અને જાપાન વચ્ચે ક્યારે યુદ્ધ થયું? તો અને શું પરિણામ આવ્યું? તો રશિયા અને જાપાન વચ્ચે ઈસવીસન 1904 અને 5માં યુદ્ધ થયું, જેમાં જાપાનની જીત થઈ. 7. જ્યારે શા માટે ડુમા બોલાવવાની જાહેરાત કરી? તો રશિયન પ્રજાનો રોષ પારખી તેને શાંત કરવા માટે જ્યારે ડુમા બોલાવવાની જાહેરાત કરી. 8. રશિયામાં વંશ પરંપરાગત આવનાર 4 રાજાઓ કેવા પ્રકારનું શાસન ભોગવતા હતા? તો તેમાં મિત્રો આવશે જવાબ: આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા. પ્રશ્ન નંબર 9. પ્રથમ વિશ્વયુદ્ધનો અંત કઈ સાલમાં થયો? તો પ્રથમ વિશ્વયુદ્ધનો અંત 11 નવેમ્બર 1918ના રોજ થયો. પ્રશ્ન મિત્રો 6. પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે સંકલ્પના સમજાવો. પહેલી સંકલ્પના છે અફીણ વિગ્રહો. જવાબ: ઇંગ્લેન્ડે સામ્રાજ્ય સ્થાપવા ચીનમાં પ્રવેશ કર્યો, પરંતુ અફીણના વ્યાપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે ઈસવીસન 1839થી 42માં યુદ્ધ થયું, જે ઇતિહાસમાં અફીણ વિગ્રહો તરીકે જાણીતા થયા. બીજું, લોહિયાળ રવિવાર. જવાબ: 22મી જાન્યુઆરી 1905ના રવિવારના દિવસે ફાધર ગેયોન નામના એક પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ લોકોનું સરઘસ ઝાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા તેના મહેલે ગયું. આ લોકો પર ઝારે ગોળીબાર કરાવી નિર્દોષ લોકોને મારી નાખ્યા અને આને કારણે તે લોહિયાળ રવિવાર જાહેર થયો. ત્રીજું, સંકલ્પના વર્સેલ્સની સંધિ. જવાબ: પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર થતાં યુદ્ધનો અંત આવ્યો. ત્યારબાદ મિત્ર રાષ્ટ્રે રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી. તેમાં 58 જેટલા કમિશનો રચાયા હતા. 145 બેઠકો યોજવામાં આવી હતી અને પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી હતી. ચોથું, સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ. જવાબ: જારશાહીનું પતન થતાં એકમાત્ર લેનિન સિવાય તમામ લોકો ખુશ હતા. લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી સાથે જોડાયેલો હતો, જ્યારે મેન્શોવિક છે એ પક્ષમાં મધ્યમ વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા અને પરિણામે તેમણે બોલ્શેવિકોની મેન્શવિકોના યુદ્ધમાં ઉશ્કેરી નવેમ્બર 1917માં ક્રાંતિકારી સત્તા મેળવી અને જે સત્તા મેળવી તે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવી. 5. રાષ્ટ્રસંઘ. 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી, જેના ઉદ્દેશ નીચે મુજબ છે, જેમાં આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિ રીતે ઉકેલ લાવવો, જો કોઈ રાષ્ટ્રસંઘની અવગણના કરે તો બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવું, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી. બીજો પ્રશ્ન છે, વર્સેલ્સની સંધિ જર્મની માટે કેવી રીતે અન્યાયી હતી? જવાબ જોઈશું. પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્રો પરાજિત જર્મનીએ વર્સેલ્સની અત્યંત કડક શરતોવાળી સંધિ સ્વીકારવાની ફરજ પડી. આ સંધિ મુજબ જર્મની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો. જર્મનીના ખનિજ પ્રદેશો ફ્રાન્સે જર્મનીનો રૂહર પ્રાંત પડાવી દીધો. તેથી વર્સેલ્સની સંધિ જર્મની માટે અન્યાયી હતી. 3. પેરિસ શાંતિ પ્રક્રિયા ક્યારે અને કેમ હાથ ધરવામાં આવી? તો પેરિસ શાંતિ પ્રક્રિયા જૂન 1919માં મિત્રો કરવામાં આવી હતી, જેમાં પ્રથમ વિશ્વયુદ્ધમાં અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિ સ્વીકાર થતાં યુદ્ધનો અંત આવ્યો અને ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસમાં શાંતિ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 4. રશિયામાં ઝારનો પ્રજા ઉપર કેવો અત્યાચાર હતો? જવાબ: રશિયામાં ઝારનો પ્રજા ઉપર અત્યાચાર ખૂબ હતો, જેમાં પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાતી હતી. રશિયામાં વંશ પરંપરાગત આવનારા બધા રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા. ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતા. બરાબર, તો આ રીતે અત્યાચાર કરવામાં આવતા. 5. પ્રથમ વિશ્વયુદ્ધ પછી કેટલીક જાનહાનિ થઈ હતી? જવાબ: લગભગ 6.5 કરોડ લોકોએ તેમાં ભાગ લીધો. અંદાજે 1 કરોડ મૃત્યુ પામ્યા, 2 કરોડ ઘવાયા અને 70 લાખ જેટલા કાયમ અપંગ થયા.
યુદ્ધ બાદ રોગચાળો, ભૂખમરો, હત્યાકાંડને લીધે મરનારાઓની સંખ્યા વગેરે વધારે હતી. યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો ઘણો વધુ હતો. તો આવી રીતે આપણે જાનહાનિ લખી શકીએ. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, એશિયામાં સંસ્થાનો સ્થાપનની પ્રક્રિયા જણાવો. જવાબ: ઇંગ્લેન્ડે ભારતમાં પગદંડો જમાવવા પછી ભારત પડોશી દેશો શ્રીલંકા, મ્યાનમાર અને મલાયામાં પણ સામ્રાજ્ય સ્થાપ્યું હતું. ઇંગ્લેન્ડે આગળ વધીને ચીનમાં પ્રવેશ કર્યો, પરંતુ અફીણના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા. પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનિજ તેલ યુરોપિયન પ્રજાઓને સંસ્થાનો સ્થાપવામાં આકર્ષ્યા હતા. બીજું, પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના વર્ણવો. જવાબ જોઈશું વિદ્યાર્થી મિત્રો. 1 ઓગસ્ટ 1914ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધ થયું. આ યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રોનું જૂથ હતું. ઇંગ્લેન્ડ, રશિયા, ફ્રાન્સ, જાપાન વગેરે મિત્ર રાષ્ટ્રનું જૂથ, જ્યારે જર્મની, તુર્કી, હંગરી વગેરે ધરી રાષ્ટ્રોનું જૂથ. યુદ્ધની શરૂઆતમાં જર્મનીએ નોંધપાત્ર વિજયો મેળવ્યા અને આ સમયે જર્મની ખૂબ જ શક્તિશાળી રાષ્ટ્ર હતું. તેણે અમેરિકાના લ્યુસિયાનિયા સ્ટીમરને ડૂબાડી દીધી હતી અને આ પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાનું મિત્રો કારણ બન્યું. ત્રીજું, પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થવાનું તાત્કાલિક કારણ કઈ ઘટના બની અને જણાવો. જવાબ જોઈશું. ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્ની બ્લેકહેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યએ ગોળી મારી હત્યા કરી. આ ઘટના પાછળ સર્બિયાના હાથ હોવાનું ઓસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો અને 48 કલાકની અંદર તેને ગુનેગારોને પકડીને ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરીનામું આપ્યું. સર્બિયાએ પોતે આ બાબતે અજાણ હોવાનું જાહેર કર્યું. ઓસ્ટ્રિયાએ સર્બિયાનું કશું નહીં સાંભળતા સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું અને જે તાત્કાલિક કારણ યુદ્ધનું બન્યું. પ્રશ્ન નંબર 8 છે, જેમાં નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપવાના છે. પહેલું છે, પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો જણાવો. જવાબ જોઈશું. વિશ્વયુદ્ધ કોઈ એકાદ બે પ્રસંગો કે પરિબળોને કારણે થયું ન હતું. તેની પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર હતા. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ 1 ઓગસ્ટ 1914ના રોજ થયો. જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો, જેમાં મુખ્ય પરિબળ નીચે મુજબ છે, જેમાં લશ્કરવાદ, આર્થિક પરિબળ, જૂથબંધી, ગુપ્ત સંધિઓ, ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના અને વર્તમાનપત્રોનો ફાળો, યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. મિત્રો, આનો જવાબ આપણે વિસ્તૃત લખી શકીએ, પણ આપણી પાસે જગ્યા જે મિત્રો પેજમાં ઓછી છે, એટલે આપણે અહીંયા ટૂંકમાં આ લખેલું છે. પરંતુ તમને જો 5 ગુણમાં પૂછાય તો તમારે વિસ્તૃત જવાબ આપવો પડે. બીજું, પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો લખો. જવાબ: પહેલું છે, જાનમાલની હાનિ. લગભગ 6.5 કરોડ લોકોએ તેમાં ભાગ લીધો. અંદાજે 1 કરોડ મૃત્યુ પામ્યા અને 2.70 કરોડ જેટલા લોકો ખવાયા. બીજું, વર્સેલની સંધિ. પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણોમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર થતાં યુદ્ધનો અંત આવ્યો. એના પછી પરિણામ બીજું હતું, સામાજિક પરિવર્તન આવ્યું હતું અને દૂરગામી પરિણામ પણ આવ્યા હતા, જે વિદ્યાર્થી મિત્રો આપણે વિસ્તૃત જવાબ લખી શકીએ છીએ. ત્રીજું, રશિયામાં ક્રાંતિ સાથી થઈ તેની પ્રમુખ ઘટનાઓ વિસ્તારપૂર્વક વર્ણવો અથવા લખો. જવાબ: રાજકીય પરિબળોમાં રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાતી હતી. રશિયાની પ્રજા ઉપર ઝાર રાજાઓના આપખુદ અને નિરંકુશ શાસનને કારણે લોકો ઉપર જુલમ ગુજારતા ઈસવીસન 1917માં રશિયામાં ક્રાંતિ થઈ. પ્રમુખ ઘટનાની વાત કરીએ તો 22મી જાન્યુઆરી 1905ને રવિવારના રોજ લોકો ઝારના નિવાસસ્થાને વિન્ટર પેલેસ ગયા. ત્યાં નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર થતાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા, જે પ્રમુખ ઘટના આપણે ગણી શકાય. તો આ વાત કરી વિદ્યાર્થી મિત્રો આપણે જે પાઠ નંબર 2 છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયન પોથીનું તમામ સોલ્યુશનના વિડીયો મૂકેલા છે આપણી ચેનલમાં. જોવાનો બાકી છે તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને ફટાફટ તમારું સોલ્યુશન કરી શકો છો. ખાસ કરીને મિત્રો ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા.